ડભોઈ ટીમ્બી ફાટક રોડ પર ઘાસનો કબજો, ડિવાઈડર ન દેખાતા અકસ્માતનો ખતરો. ડભોઈ શહેરના મુખ્ય અને અત્યંત વ્યસ્ત માર્ગ ગણાતા ડભોઈ ટીમ્બી ફાટક રોડ પર સ્ટેટ હાઈવે ઓથોરિટીની ઘોર બેદરકારી સામે આવી છે. આ રોડ પર આવેલા ડિવાઈડર પર જંગલી ઘાસ અને કચરો એટલી હદે ઉગી ગયા છે કે રાત્રિના સમયે તે બિલકુલ દેખાતા નથી, જેને કારણે આ માર્ગ અકસ્માતોનું કેન્દ્ર બની રહ્યો છે અને વાહન ચાલકોમાં ભયનો માહોલ ફેલાયો છે. આ માર્ગ ડભોઈથી બોડેલી તરફ જતો મુખ્ય ધોરીમાર્ગ છે, જે દરરોજ હજારોની સંખ્યામાં નાના મોટા વાહનો, મુસાફરો અને ટ્રકોનો ટ્રાફિક જુએ છે. દિવસ દરમિયાન પણ જ્યાં ડિવાઈડર પરનું ઘાસ રોડ પર ફેલાઈ રહ્યું છે, ત્યાં રાત્રિના અંધારામાં અને ખાસ કરીને હેડલાઇટના ઓછા પ્રકાશમાં ડિવાઈડર અદૃશ્ય થઈ જાય છે. સ્થાનિક વાહન ચાલકોના જણાવ્યા અનુસાર રાત્રે અચાનક ડિવાઈડર સામે આવી જતા અનેક વખત વાહનો ડિવાઈડર સાથે ટકરાયાના કે નજીકથી માંડ બચ્યાના બનાવો બન્યા છે. ટુ વ્હીલર માટે તો આ જીવલેણ જોખમ બની ગયું છે. સ્ટેટ હાઈવે તંત્રની ઊંઘ ક્યારે ઉડશે? આ ગંભીર સમસ્યા છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે, તેમ છતાં સ્ટેટ હાઈવે વિભાગના અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ડિવાઈડરની ડિઝાઇન વાહન ચાલકોની સુરક્ષા માટે હોય છે, પરંતુ અહીં તેની પર ઉગી નીકળેલું ઘાસ જ અકસ્માતોનું મુખ્ય કારણ બની ગયું છે. જો વહેલી તકે આ ઘાસ કચરાની સાફ સફાઈ કરવામાં નહીં આવે તો નજીકના ભવિષ્યમાં કોઈ મોટી જાનહાનિ થવાની સંભાવના નકારી શકાય તેમ નથી. ડભોઈના જાગૃત નાગરિકો અને વાહન ચાલકોએ સ્ટેટ હાઈવે અધિકારીઓ સમક્ષ સખત માંગણી મૂકી છે કે યુદ્ધના ધોરણે ડભોઈ ટીમ્બી ફાટક રોડ પરના ડિવાઈડરની સફાઈ કરવામાં આવે. ડિવાઈડર પર રિફ્લેક્ટર અથવા પેઇન્ટિંગ દ્વારા માર્કિંગ કરવામાં આવે, જેથી રાત્રિ તે સ્પષ્ટ દેખાય. આવી બેદરકારી બદલ જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવામાં આવે. હવે જોવાનું એ રહે છે કે માર્ગ અને મકાન વિભાગ આ લોકમાંગને ધ્યાને લઈને કેટલા સમયમાં આ ગંભીર સમસ્યાનું નિવારણ લાવે છે. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.